हेलो फ्रेंड्स 11th फिजिक्स चैप्टर 8 ग्रेविटेशन। आज આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું। સ્વાધ્યાયનો 17મો દાખલો 8.17 માહિતી આપણને આપી છે। અહીંયા પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે। એ રોકેટની પૃથ્વીની સપાટી પર જે ઝડપ છે એ 5 કિલોમીટર પર સેકન્ડ છે, જેને આપણે 5000 મીટર પર સેકન્ડ લખી શકીએ। અને એ વી એટલે પ્રારંભિક વેગ અથવા વી લખી દઈએ बराबर 5 किलोमीटर पर सेकेंड। दैट इज 5000 मीटर पर सेकेंड। पृथ्वी पर पाछा आवता अगाऊ रॉकेट केटले दूर सुधी जशे? જ્યારે રોકેટ મહત્તમ ઊંચાઈએ હોય, કારણ કે જેમ જેમ ઉપર જશે વેગ ઘટતો જશે અને જે પોઈન્ટથી એ પાછો આવશે ત્યાં એનો વેગ શૂન્ય થઈ જશે, એટલે અંતિમ વેગ શૂન્ય થાય। બરાબર। બાકીની આપણને માહિતી જે આપેલી છે એ પૃથ્વીનું દળ આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે અને ગુરુત્વ પ્રવેગ જી નું સોરી ગુરુત્વાકર્ષણ બળ માટે જે અચળાંક છે એ જી નું મૂલ્ય આપેલું છે। આપણે પહેલો પોઈન્ટ અહીંયા લખીએ કે ધારો કે રોકેટ મહત્તમ ઊંચાઈ એચ પર જઈને પાછું આવે છે, તો એચ ઊંચાઈ એનો વેગ શૂન્ય થશે। ધારો કે રોકેટ મહત્તમ ઊંચાઈ એચ પર જઈને પાછું આવે છે। મહત્તમ ઊંચાઈ એચ પર જઈને પાછું આવે છે। મહત્તમ ઊંચાઈ એચ પર રોકેટનો વેગ શૂન્ય થશે। મહત્તમ ઊંચાઈ એચ પર રોકેટનો વેગ શૂન્ય થશે। રોકેટનો વેગ શૂન્ય થશે। બરાબર છે। સો હવે આપણે જે કોન્સેપ્ટ વાપરીશું એ છે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ। એટલે પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થશે। એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ પરથી પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે કે પૃથ્વીની સપાટી પર પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે એચ ઊંચાઈએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। એચ ઊંચાઈએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। સો ગતિ ઉર્જા થશે 1/2 mv સ્ક્વેર, 1/2 mv સ્ક્વેર, કારણ કે પૃથ્વીની સપાટી પર એનો વેગ v 5 કિલોમીટર પર સેકન્ડ છે અને સ્થિતિ ઉર્જા થશે -g, પૃથ્વીનું દળ કેપિટલ M
રોકેટનું દળ સ્મોલ એમ ડિવાઇડેડ બાય પૃથ્વીની ત્રિજ્યા આર, કારણ કે પૃથ્વીની સપાટી પર હોય એટલે કેન્દ્રથી આર અંતરે હોય. એચ ઊંચાઈએ ગતિ ઉર્જા 0 થઈ જશે, કારણ કે ત્યાં વેગ શૂન્ય થશે, અને સ્થિતિ ઉર્જા થશે -gmm ડિવાઇડેડ બાય આર પ્લસ એચ એચનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને એચનું મૂલ્ય શોધવા માટે આપણે સાદુરૂપ કંઈક આ રીતે આપી શકીએ. બધાને 2 વડે ગુણી કાઢીએ અને એમ બંને બાજુથી જતા રહેશે, તો v² -2gm divided by r is equals to -2gm divided by r plus h. બરાબર. હવે સાદુરૂપ આપવા માટે આપણે h નું મૂલ્ય જોઈએ છે. સો 2gm r plus h વાળું જે પદ છે એની પર કોન્સન્ટ્રેટ કરીએ, તો એને 2gm છેદમાં r plus h ઇઝ ઇક્વલ્સ ટુ, ડાબી બાજુ આવે ને આને જમણી બાજુ લઈ જઈએ તો 2gm ડિવાઇડેડ બાય આર માઇનસ v² થાય. એમાં આર પ્લસ એચ ને સૂત્રનો કરતા બનાવવા માટે આપણે સામે પહેલા તો લસા લઈ લઈએ, એટલે 2gm અપોન આર પ્લસ એચ ઇઝ ઇક્વલ્સ ટુ 2gm માઇનસ v² ઇન્ટુ આર ડિવાઇડેડ બાય આર, અને પછી ક્રોસ ગુણાકાર કરો તો આર પ્લસ એચ બરાબર શું થશે, તો કે આર પ્લસ એચ બરાબર થશે 2gm આર, 2gm આર ડિવાઇડેડ બાય 2gm આર ડિવાઇડેડ બાય 2gm માઇનસ v² ઇન્ટુ આર, એટલે આર પ્લસ એચ બરાબર થશે 2gm આર સામે ઉપર ગુણી કાઢ્યા છેદમાંથી, બરાબર, અને 2gm માઇનસ v² બાય આર એ છેદમાં જતા રહ્યા. કિંમતો મૂકીએ તો આર પ્લસ એચ થશે, આર પ્લસ એચ ઇઝ ઇક્વલ્સ ટુ 2g નું મૂલ્ય છે 6.67 ઇન્ટુ 10⁻⁻11, એમ પૃથ્વીનું દળ છે જેનું મૂલ્ય છે 6 ઇન્ટુ 10⁻24, અને આર એટલે કે પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા જેનું મૂલ્ય છે 6.4 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય 2gm, that is 2 into g 6.67 into 10⁻⁻11 m 6 into 10⁻24 minus v² એટલે 5 કિલોમીટર પર સેકન્ડ છે, એટલે 5000 મીટર પર સેકન્ડ થાય, એટલે 25, 5 નો વર્ગ 25, અને 10⁻³ નો વર્ગ થાય 10�6, એટલે 25 ગુણ્યા 10�6 ગુણ્યા 6.4 ગુણ્યા 10�6. આ રીતે આપણને આર પ્લસ એચનું પદ મળે, અને માટે આર પ્લસ એચ બરાબર થાય આર પ્લસ એચ બરાબર, સાદુરૂપ આપીએ તો અંશનું મૂલ્ય મળશે 5.12 ગુણ્યા 10⁻21, અને છેદમાં આપણે બંને પદોની અલગ અલગ ગુણાકાર કરીને બાદબાકી કરીએ
તો એ મળશે 6.4, લગભગ એની કિંમત આવે 6.4 ઇન્ટુ 10⁻14 અને ભાગાકાર થશે 8 ઇન્ટુ 10⁻6, એપ્રોક્સિમેટલી 8 ઇન્ટુ 10⁻6 મીટર. બરાબર, આ તમે કેલ્ક્યુલેટ કરીને ચેક કરી શકો છો. આર પ્લસ એચ નું મૂલ્ય આ મળ્યું 8 ઇન્ટુ 10⁻6 મીટર. મતલબ પૃથ્વીના કેન્દ્રથી આ અંતર થયું. પૃથ્વીના કેન્દ્રથી 8 ગુણ્યા 10⁶ મીટર દૂર જઈને રોકેટ પાછું આવશે. તો એચ નું મૂલ્ય શું થાય? અને ધેરફોર એચ બરાબર થઈ જશે 8 ઇન્ટુ 10⁻6 માઇનસ આર, એટલે પૃથ્વીની ત્રિજ્યા, જેનું મૂલ્ય છે 6.4 ઇન્ટુ 10⁻6, 6.4 ઇન્ટુ 10⁻6, અને પરિણામે એચ નું મૂલ્ય થશે એચ ઇઝ ઇક્વલ્સ ટુ 1.6 ઇન્ટુ 10⁻6, 1.6 ઇન્ટુ 10⁻6 મીટર ઊંચાઈએ જઈને એ રોકેટ પાછું આવશે. સો આખા સાદું રૂપને બહુ ધ્યાનથી મગજમાં બેસાડો. સૌથી પહેલા આપણે કયા નિયમનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે પૃથ્વીની સપાટી પર વી વેગ આપીને રોકેટને છોડી દેવામાં આવે છે. રોકેટને છોડ્યા પછી એ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ જઈને પાછું આવે છે. કેટલી ઊંચાઈએ જઈને પાછું આવશે? તો એ ઊંચાઈ જે છે એ શોધવા માટે આપણે નક્કી કર્યું કે એટલી ઊંચાઈનો વેગ શૂન્ય હશે. વેગ શૂન્ય હશે એટલે ગતિ ઉર્જા શૂન્ય હશે. તો પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા 1/2 mv², જ્યાં એમ એ રોકેટનું દળ છે. પૃથ્વીની સપાટી પર એની સ્થિતિ ઉર્જા એટલે -g કેપિટલ M સ્મોલ m અપોન r, અને h ઊંચાઈએ ગતિ ઉર્જા 0, h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા થઈ જશે -g કેપિટલ M સ્મોલ m ના છેદમાં r પ્લસ h. બરાબર, અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે h શોધીશું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે h નું મૂલ્ય શોધીશું. નેક્સ્ટ દાખલો જોઈએ, 18મો દાખલો. સ્વાધ્યાયના 18મા દાખલામાં આપણને માહિતી આપી છે પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. આનો મતલબ એ થાય કે પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ સ્થિર હોય અને એને આપણે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી બહાર એટલે કે અનંત અંતરે મોકલવો હોય તો કેટલી ઝડપે ફેંકવો જોઈએ? અને એ ઝડપનું જે મૂલ્ય છે એ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. નિષ્ક્રમણ ઝડપ એસ્કેપ વેલોસિટી એને આપણે વી વડે લખીએ છીએ, તો વી બરાબર થઈ જશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. આ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય છે. તે પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. એટલે પ્રારંભિક ઝડપનું મૂલ્ય 3v જેટલું છે. પ્રારંભિક ઝડપ v બરાબર 3ve છે. નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણી વધારે ઝડપ છે. પછી તમને કીધું છે પૃથ્વીની અત્યંત દૂરના અંતરે જતા તે પદાર્થની ઝડપ કેટલી હશે? અનંત અંતરે ઝડપનું મૂલ્ય કેટલું હશે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે નક્કી કરી દઈએ કે અનંત અંતરે ઝડપ જે છે એ વી ડેશ અથવા v0 છે. તો પૃથ્વીથી અત્યંત દૂર પદાર્થની ઝડપ ધારો કે v0 છે. અત્યંત દૂર પદાર્થની ઝડપ ધારો કે v0 છે. બરાબર, હવે બાકી બધા ગ્રહો વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે અવગણવાનું છે. v0 નું મૂલ્ય શોધવાનું છે. પદાર્થનું દળ જે છે એ સ્મોલ m છે, આપણે ઉધારી લઈએ. પદાર્થનું દળ
પદાર્થનું દળ ધારો કે સ્મોલ એમ છે, એટલે પૃથ્વીથી અત્યંત દૂર પદાર્થની ઝડપ v0 છે અને પદાર્થનું દળ સ્મોલ એમ છે એવું આપણે ધારી લીધું. અને જે નિષ્ક્રમણ ઝડપ છે વી, બરાબર, એ નિષ્ક્રમણ ઝડપ વી નું મૂલ્ય આપણે નક્કી કરવું પડે. નિષ્ક્રમણ ઝડપ વી નું મૂલ્ય શું થશે? વી નું સૂત્ર વી બરાબર is equals to under root 2gm ડિવાઇડેડ બાય આર થશે. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય થાય 2gm અપોન આર. બરાબર. હવે આપણે નિયમ વાપરીએ છીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ પરથી પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા બરાબર પૃથ્વીથી અત્યંત દૂર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પૃથ્વીથી અત્યંત દૂર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા જે છે 1/2 mv² થઈ જશે. 1/2 mv². અને સ્થિતિ ઉર્જા થશે -gmm/r બરાબર પૃથ્વીથી અત્યંત દૂર ગતિ ઉર્જા થશે 1/2 mv02 v02 અને સ્થિતિ ઉર્જા થઈ જશે 0. પૃથ્વીથી અત્યંત દૂર સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. ગુરુત્વાકર્ષણ બળની અસરની બહાર થઈ ગયો, ગુરુત્વક્ષેત્રની બહાર પદાર્થ જતો રહ્યો એવું કહેવાય. આપણે v0 નું મૂલ્ય શોધવાનું છે. બધાને 2 વડે ગુણી કાઢીએ અને બધેથી m જતા રહે તો v² માઇનસ 2gm upon r is equals to v0² થાય. and therefore 2gm upon r ની જગ્યાએ તમે v લખી શકો. એટલે અહીંયા લખીશું આપણે v0² is equals to v² minus ve². અને 2gm upon r જે છે એ ve² છે. તમને અહીંયા સાઈડમાં મેં સૂત્ર લખીને બતાવ્યું છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર v બરાબર √2gm upon r છે. એટલે v² બરાબર 2gm upon r થશે. અને માટે v0² બરાબર એટલે અનંત અંતરે અથવા ખૂબ દૂર ગતિ v0² બરાબર શું થશે તો v ની જગ્યાએ તમે લખશો 3v. પ્રારંભિક ઝડપ જે છે 3ve છે એટલે એનો વર્ગ થશે 9v². 9v² minus ve². and therefore v0² થઈ જશે 8ve². v0² નું મૂલ્ય થશે 8ve². અને એનું વર્ગમૂળ લઈએ આપણે તો v0 બરાબર થાય √8ve. √8ve મૂલ્ય લખી દઈએ આપણે. v0 બરાબર થશે √8. ve નું મૂલ્ય થશે 11.2.
11.2 કિલોમીટર પર સેકન્ડ છે અને એને √8 વડે આપણે ગુણીએ તો V0નું મૂલ્ય થઈ જશે √8 એટલે 2√2 એ વેલ્યુ થશે 31.68 કિલોમીટર પર સેકન્ડ મતલબ જ્યારે એ પૃથ્વીથી અનંત અંતરે પહોંચી જાય અત્યંત દૂર પહોંચી જાય ત્યારે તેની ઝડપ 31.68 કિલોમીટર પર સેકન્ડ થાય અથવા √8 × v જેટલી થાય √8 × v √8 ને 2√2 લખી શકાય અહીંયા પણ આપણે જે કોન્સેપ્ટ વાપર્યો એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો જ નિયમ છે પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને પૃથ્વીની સપાટીથી અત્યંત દૂર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા પૃથ્વીની સપાટીથી અત્યંત દૂર સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય અને નિષ્ક્રમણ ઝડપ v નું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ √2gm/r √2gm/r નેક્સ્ટ દાખલો જોઈએ સ્વાધ્યાયનો 19મો દાખલો સ્વાધ્યાયના 19મા દાખલામાં આપણને માહિતી આપી છે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ છે એ 400 કિલોમીટર છે એટલે h નું મૂલ્ય 400 કિલોમીટર થઈ જશે બીજી આપણને જે માહિતી આપેલી છે પહેલા h ઊંચાઈ આપણે લખી દઈએ h ઊંચાઈ બરાબર થશે 400 કિલોમીટર ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે ઉપગ્રહનું દળ આપી દીધેલું છે m બરાબર 200 kg પૃથ્વીનું દળ પૃથ્વીની ત્રિજ્યા અને g નું મૂલ્ય આપી દીધેલું છે બહાર મોકલવા માટે એટલે અનંત અંતરે મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે પૃથ્વીથી 400 કિલોમીટર દૂર ઉપગ્રહની જે ટોટલ ઉર્જા છે એટલી જ ઉર્જા આપણે જ્યારે ઉપગ્રહને આપીએ તો એ પૃથ્વીની સપાટીથી એટલે અનંત અંતરે પહોંચી જશે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અસરથી બહાર જતો રહેશે બરાબર એટલે આપણે સેટેલાઇટની કુલ ઉર્જા ઉપગ્રહની કુલ ઉર્જાની ગણતરી કરીએ છીએ અને ઉપગ્રહની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઉપગ્રહની કુલ ઉર્જા ઉપગ્રહની કુલ ઉર્જા ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થાય ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા થશે 1/2 mv² અને સ્થિતિ ઉર્જા થશે -g mm upon r plus h હવે ઉપગ્રહની કક્ષીય ઝડપ ઉપગ્રહની કક્ષીય ઝડપ v નું સૂત્ર છે v = √gm/r+h અને માટે v² બરાબર થશે gm/r+h કારણ કે વર્ગમૂળ નીકળી જશે અને એ કિંમત v² ની આપણે મૂકીએ તો E બરાબર શું થશે તો E બરાબર થશે 1/2 m gm/r+h અને આ બધું થશે -gmm/r+h ધ્યાનથી સાદુરૂપ આપો
તો Gmm/r+h કોમન નીકળી જાય ને 1/2 -1 એ -1/2 થાય એટલે કુલ ઉર્જા માઇનસ Gmm/2 r+h થાય। ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે। ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ અહીં આપણે ઉપયોગમાં લઈ શકીએ। તમને સમજાય એટલા માટે મેં તમને આખી ગણતરી કરીને આખું સૂત્ર તારવીને બતાવ્યો। કિંમતો મૂકીએ તો E બરાબર શું થશે? E બરાબર થશે માઇનસ જીનું મૂલ્ય છે 6.67 ઇન્ટુ 10⁻−11। કેપિટલ M એટલે પૃથ્વીનું દળ જેનું મૂલ્ય છે 6.0 ઇન્ટુ 10⁻24। સેટેલાઇટનું દળ 200 kg ડિવાઇડેડ બાય 2 r+h r 6.4 into 10⁻6 plus 400 into 10⁻3 and therefore E is equals to ઉપગ્રહની કુલ ઉર્જા બરાબર માઇનસ 6.67 into 6 into 10⁻9 divided by 6.8 and that is equals to minus 5.89 into 10⁻9 जूल। मतलब પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ જે ઉપગ્રહ પરિભ્રમણ કરી રહ્યો છે એની પાસે કુલ ઉર્જા 5.89 10⁻9 જૂલ છે। માઇનસ નિશાની દર્શાવે છે કે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રના બંધનમાં છે। તો ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે ઓછામાં ઓછી ઓછામાં ઓછી ઉપગ્રહની કુલ ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે પણ ધન। એટલે આપણે અહીંયા લખીશું ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર માંથી બહાર મોકલવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વક્ષેત્રની બહાર મોકલવા માટે આપવી પડતી ઉર્જા બરાબર 5.89 into 10⁻9 જૂલ। આટલી મિનિમમ ઉર્જા આપવી પડે। આનાથી વધારે આપો તો ચાલે પણ આનાથી ઓછી ન ચાલે, આટલી તો આપવી જ પડે। એટલે જેટલી ઉપગ્રહની ઉર્જા હોય એટલી જ ઉર્જા આપણે ધન આપીએ તો એ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે, મુક્ત થઈ જશે। બરાબર છે? તો આ પોઈન્ટને ખાસ યાદ રાખો। ઉપગ્રહની કુલ ઉર્જા આપણે ગણી કાઢીએ અને એટલી જ ઉર્જા આપણે ધન સ્વરૂપે આપીએ છીએ 5.89 10⁻9 જૂલ। નેક્સ્ટ
સ્વાધ્યાયનો 21મો દાખલો જોઈએ. સ્વાધ્યાયના 21મા દાખલામાં આપણને માહિતી આપી છે એક સમક્ષિતિજ ટેબલ પર દરેકનું 100 kg દળ અને 0.1 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. મતલબ M1 અને M2 M1 નું મૂલ્ય થશે 100 kg, M2 બરાબર થશે 100 kg અને બંનેની ત્રિજ્યા 0.1 મીટર છે. સો R1 બરાબર R2 બરાબર 0.1 મીટર લખાય અને બે ગોળાઓ વચ્ચેનું અંતર 1 મીટર છે એટલે સ્મોલ r બંને વચ્ચેનું અંતર 1 મીટર લખી શકાય. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુએ ગુરુત્વબળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? ગુરુત્વબળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે આપણે શોધવાનું છે. ગુરુત્વબળ કેટલું હશે નક્કી કરવા માટે આપણે ગુરુત્વ ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરી દઈએ. એટલે A અને B બિંદુ પર બે ગોળાઓ છે એવું વિચારીએ. ધારો કે ગોળાઓ A ને B બિંદુએ મૂકેલા છે. A અને B બિંદુએ મૂકેલા છે. ધારો કે ગોળાઓ A અને B બિંદુએ મૂકેલા છે અને તેમનું મધ્યબિંદુ P છે. તેમનું મધ્યબિંદુ બિંદુ P છે. હવે જો ગોળાઓનું મધ્યબિંદુ P હોય એનો મતલબ એ થયો કે A થી અંતર P નું 0.5 મીટર થશે અને B થી અંતર 0.5 મીટર થશે. માટે AP બરાબર PB બરાબર 0.5 મીટર થાય. બરાબર છે. હવે A અને B પર રહેલા ગોળાઓ A ઉપર M1 દળનો પદાર્થ છે, B ઉપર M2 દળનો પદાર્થ છે અને તેમનું મધ્યબિંદુ એટલે P બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્ર નક્કી કરવાનું છે. લખીશું A પર રહેલા દળ વડે P બિંદુએ ગુરુત્વ ક્ષેત્ર, A બિંદુએ રહેલા દળ વડે P બિંદુએ ગુરુત્વ ક્ષેત્ર અને P બિંદુએ ગુરુત્વ ક્ષેત્ર આપણે ગુરુત્વ ક્ષેત્રને E1 વડે દર્શાવીએ. આમ તો ગ્રેવિટેશનલ ફિલ્ડ લખાય તો એ E1 નું મૂલ્ય થશે G_M1 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર, જ્યાં R1 નું જે મૂલ્ય છે એ P અને A વચ્ચેનું અંતર છે. G ની જગ્યાએ તમે હમણાં તો કેપિટલ G જ રાખીએ, M1 ની જગ્યાએ આપણે લખી શકીએ 100 અને R1 નું જે મૂલ્ય છે A થી P સુધીનું અંતર થાય એટલે 0.5 નો વર્ગ થશે. બરાબર. આ જે ગુરુત્વ ક્ષેત્રનું મૂલ્ય હશે, ગુરુત્વ ક્ષેત્રની દિશા હશે એ P થી A તરફની હશે. એટલે ગુરુત્વ ક્ષેત્રની દિશા P થી A તરફની હોય E1.
બરાબર. એવી જ રીતે બી માટે ગુરુત્વ ક્ષેત્રની દિશા પી થી બી તરફ મળશે, તો એ પોઈન્ટ લખી દઈએ અહીંયા આપણે. બી બિંદુએ રહેલા દળ માટે પી બિંદુએ ગુરુત્વ ક્ષેત્ર, પી બિંદુએ ગુરુત્વ ક્ષેત્ર અને ગુરુત્વ ક્ષેત્ર E2 બરાબર થઈ જશે Gm2 divided by R2 square. This is Gm2 100 divided by R2 square 0.5 square. E2 ની દિશા P થી B તરફની હશે. P થી B તરફની E2 ની દિશા છે. એટલે E1 અને E2 સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય. એટલે E1 ની દિશા લખી દઉં છું P થી A તરફની, જ્યારે E2 ની દિશા થશે P થી B તરફ, P થી B તરફ. અને therefore E1 અને E2 માટે લખી શકાય E1 અને E2 સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. તેથી P બિંદુ આગળ પરિણામી ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય થાય. P બિંદુ આગળ પરિણામી ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય થાય. પરિણામી ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય થાય. અને P બિંદુ આગળ પરિણામી ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય થશે. પરિણામી ગુરુત્વ ક્ષેત્ર શૂન્ય થાય એટલે તે બિંદુ આગળ કોઈ પણ પદાર્થને મૂકતા તે સંતુલનમાં હોય, કારણ કે એની પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. એટલે આપણે લખી શકીએ કે તેમને જોડતી રેખાના મધ્ય બિંદુએ કોઈ પણ પદાર્થ સંતુલનમાં હશે. ગુરુત્વ બળ શૂન્ય થશે અને તેથી સંતુલનમાં હશે. એટલે મધ્ય બિંદુએ ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ શૂન્ય થશે. ગુરુત્વ બળ શૂન્ય થશે. અને ગુરુત્વ બળ શૂન્ય થશે અને તે બિંદુએ મૂકેલો કોઈ પણ પદાર્થ સંતુલનમાં હશે. તે બિંદુએ કોઈ પણ પદાર્થ સંતુલનમાં હશે. કોઈ પણ પદાર્થ સંતુલનમાં હશે.
કારણ કે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય મતલબ તે સમતુલનમાં છે. હવે એનો બીજા પ્રશ્નનો જવાબ આપીએ. આપણે પૂછ્યું છે કે ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે. તો ગોળાઓને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન ગોળાઓને જોડતી રેખાના મધ્ય બિંદુએ જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન v ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ VA એટલે એ ગોળા વડે ઉત્પન્ન થતું ગુરુત્વ સ્થિતિમાન પ્લસ VB બી ગોળા વડે ઉત્પન્ન થતું ગુરુત્વ સ્થિતિમાન. કારણ કે ગુરુત્વ સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે અને માટે બંનેનો સિમ્પલ સરવાળો કરી શકાય. સૂત્ર છે ગુરુત્વ સ્થિતિમાનનું માઇનસ GM અપોન એટલે GM1 અપોન R1 અને માઇનસ GM2 અપોન R2. M1 અને M2 નું મૂલ્ય 100 છે જ્યારે R1 અને R2 નું મૂલ્ય 0.5 છે. એટલે આ થશે માઇનસ 2 વખત, કારણ કે બંનેના મૂલ્યો સેમ જ આવે છે. 2 વડે સિમ્પલ ગુણી કરું તો 2 ઇન્ટુ G એટલે 6.67 ઇન્ટુ 10 ટુ ધી પાવર -11 ઇન્ટુ M1 અને M2 બંનેનું મૂલ્ય 100 છે એટલે ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય R1 R2 બંનેનું મૂલ્ય 0.5 છે એટલે 0.5 આપણે 2 વડે પહેલા જ ગુણી કાઢ્યા 1/2 2 ઉપર જતા રહે એટલે V નું મૂલ્ય થઈ જશે માઇનસ 2.668 ઇન્ટુ 10 ટુ ધી પાવર -8 અને એ થશે જૂલ પર કેજી. ગુરુત્વ સ્થિતિમાન થશે જૂલ પર કેજી. બરાબર, ગુરુત્વ સ્થિતિમાનનું મૂલ્ય થઈ ગયું અને ગુરુત્વ સ્થિતિમાન નું મૂલ્ય ઋણ છે 2.668 ઇન્ટુ 10 ટુ ધી પાવર -8 જૂલ પર કેજી. મધ્ય બિંદુએ મૂકેલો આ જે પદાર્થ છે એ સ્થાયી સંતુલનમાં હશે કે અસ્થાયી સંતુલનમાં હશે, એટલે કે સ્થિર સંતુલન છે કે અસ્થિર સંતુલન છે એ નક્કી કરવા માટે અહીંયા બહુ સિમ્પલ કોન્સેપ્ટ આપણે વિચારીએ કે એ બિંદુ આગળ M1 દળનો પદાર્થ છે, બી બિંદુ આગળ M2 દળનો પદાર્થ છે, બંનેનું મૂલ્ય 100 kg છે. બંનેની એક્ઝેક્ટ વચ્ચે આપણે પી બિંદુએ એક M દળનો પદાર્થ મૂકી દઈએ છે અને સામે એ અને બી વડે સમાન ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું છે. અને આ બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોવાને લીધે પરિણામી બળ શૂન્ય થશે અને M દળનો પદાર્થ સમતુલનમાં હશે. પરંતુ M દળના પદાર્થને એ કે બી તરફ થોડોક ખસેડવામાં આવે તો એ ગતિ કરીને એ અથવા બી તરફ જશે. એ પોતાના મધ્યમાન સ્થાન એટલે કે પી બિંદુએ પાછો નહીં આવે, કારણ કે જેવું એને તમે ડાબી બાજુ ધારો કે ખસેડ્યો એટલે કે પી ડેશ બિંદુ પર એ શિફ્ટ થયો M દળનો પદાર્થ પી થી પી ડેશ પર આવ્યો તો પી ડેશ પર આવવાથી એ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ વધી જશે અને બી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઘટી જશે. એટલે એ તરફ એ ગતિ કરવાનું ચાલુ કરશે, એ પાછો પી પર નહીં આવે. જો પાછો પી પર આવે તો એ સ્થાયી સંતુલન કહેવાય, સ્થિર સંતુલન કહેવાય, કારણ કે પી પર પાછો નથી આવવાનો, એ તરફ જવાનો છે. માટે આ જે સંતુલન છે કેવું છે? અસ્થાયી સંતુલન અથવા અસ્થિર સંતુલન છે. એટલે મધ્ય બિંદુએ રહેલો કોઈ પણ પદાર્થ એ અસ્થિર સંતુલનમાં હશે. મધ્ય બિંદુએ રહેલો કોઈ પણ પદાર્થ બિંદુએ મૂકેલો કોઈ પણ પદાર્થ
મૂકેલો કોઈ પણ પદાર્થ અસ્થિર સંતુલનમાં હશે. અસ્થિર સંતુલનમાં હશે. મધ્યબિંદુએ મૂકેલો કોઈ પણ પદાર્થ અસ્થિર સંતુલનમાં હશે.